ભરૂચમાં નાગરિકો માટે લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મશીન તો નાખી દેવાયા, પરંતુ સાર સંભાળના અભાવે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. ઉનાળાના આકરા તાપમાં ભરૂચવાસીઓને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી 10 મશીન અલગ અલગ જગ્યાએ લગાવ્યા, પરંતુ તેનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓને આપ્યું. આ 10માંથી માંડ 4 મશીન હાલ કાર્યરત અવસ્થામાં છે. બાકીના મશીન આ જ રીતે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ठंडू पानी में मशीनों गरमी पड़े तो राहदारियों के भिक्षुक लोगों के अन्य लोगों को अलग पानी नो पीवा માટે ઉપયોગ કરી શકે. પણ કહેવાય છે ને કે ખાલી વિકાસનું બિંદુ એ ભક્તિનો એ પહેલેથી સ્લોગન છે. અને આજે 30 વર્ષનું શાસન હોય અને 5 વર્ષ બાદ એમનું આ નજરાનું પાણી મૂકવા માટે સાબિત થયું છે. એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે.